નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વિસાવદર તાલુકાના વિછાવડ ગામે 26મી જાન્યુઆરી 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિસાવદર તાલુકાના વિછાવડ ગામે પ્રજાસત્તાક રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમના ગામના વાલ્મીકી સમાજના આગેવાન અને નિવૃત્ત તલાટી કમ મંત્રી મનસુખભાઈ દંડિયા દ્વારા નિવૃત્ત પોસ્ટમેન શાળાના આચાર્ય શ્રી પારુલબેન તેમજ અન્ય કર્મચારીઓનું શાલ ઉડાડી પુષ્પહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત નરેન્દ્રભાઈ કોટેલા, જિલ્લા ભાજપ મંત્રી તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ કોટડિયા તથા ICDC વિભાગમાંથી જ્યોતિબેન પરમાર તથા સરપંચ શ્રી સંજયભાઈ નડિયાદરા તથા ઉપસરપંચ વિનુભાઈ ઠુમ્મર તેમજ ન્યાય સમિતિના ચેરમેન મહેશભાઈ દાફડા તથા ધીરુભાઈ ભાખર, જેરામભાઈ હિરપરા વગેરે આગેવાનો, ભાઈઓ તથા બહેનો, શાળાનો શિક્ષક સ્ટાફ, આંગણવાડી વર્કર બહેનશ્રી, મધ્યાહન ભોજન તેમજ આશા વર્કર બહેનશ્રી વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આખું ગામ રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલું હતું। આ રાષ્ટ્રીય પર્વનું સમગ્ર આયોજન સફળ બનાવવા માટે વાલ્મીકી સમાજના આગેવાન નિવૃત્ત તલાટી મંત્રી મનસુખભાઈ દંડિયા તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મહેશભાઈ દાફડાએ ભારે રહેમત ઉઠાવી હતી। તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા હતા। આમ પૂરા ઉત્સાહભેર આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર શ્યામ ચાવડા।